ચારો વિસ્તારપૂર્વક તો સાણંદમાં જે રિસોર્ટ આવેલું છે ત્યાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે। ખાસ કરીને જે ગ્લેડ રિસોર્ટ આવેલું છે ત્યાં એક જ રાતમાં બે જગ્યા પર દારૂની મહેફિલ ઝડપાઈ છે। બે અલગ અલગ સ્થળે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી। સાણંદમાં જન્મદિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ જમાવવામાં આવી હતી તો ગ્લેડ વન રિસોર્ટ અને કલહાર બ્લુ ગ્રીન વિલામાં રેડ કરવામાં આવી। ગ્લેડ રિસોર્ટમાંથી 13 યુવક અને 26 યુવતીઓ ઝડપાઈ છે। આજે 26 યુવતીઓ હતી તેમને તો નોટિસ આપીને છોડી મૂકવામાં આવી છે તો પોલીસે દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો। રિયલ એસ્ટેટના જે પ્રતિક સાંઘી છે તેમણે દારૂ પાર્ટી યોજી હતી। જન્મદિવસ નિમિત્તે દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું જ્યારે કલહાર બ્લુ ગ્રીન વિલામાંથી 12 નબીરા ઝડપાયા છે। અમદાવાદ, ગાંધીનગર અને મુંબઈના નબીરા ઝડપાયા। પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો એક જ સાણંદમાંથી જ એક જ રાતમાં બે જગ્યાએ દારૂની મહેફિલ માણવામાં આવી રહી હતી। જે જન્મદિવસની પાર્ટી હતી ગ્લેડ રિસોર્ટમાં ત્યાં તો યુવતીઓ પણ ઝડપાઈ હતી। કુલ 100 લોકો ત્યાં હતા અને એમાંથી 39 લોકોના મેડિકલ કરવામાં આવ્યા જેમાં જે 13 યુવકો છે 26 યુવતીઓ છે તે દારૂ પીધેલી હાલતમાં હતી। જોકે જેમને નોટિસ આપીને અને છોડી મૂકવામાં આવી છે તરત જ રાત્રે તેમને ધરપકડ કરીને અને તેમને મેડિકલ માટે લઈ જવામાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલ ખાતે કે જ્યાં એવું સામે આવતા કે તેમણે લીકરનું સેવન કર્યું છે અને તેમને નોટિસ આપવામાં આવી હતી। તો સાથે જ અહીંયા યુવક અને યુવતીઓ હાજર હતા જેના કારણે પોલીસ સ્ટેશને ક્યાંક પરિવારજનોનો જમાવડો પણ જોવા મળ્યો હતો। વારંવાર નબીરા પકડાય છે છતાં કેમ આવી પાર્ટીઓ બંધ થતી નથી? એટલે કે એક તો ગાંધીનું ગુજરાત અને એમાં પણ બર્થડે પાર્ટીના નામે કે અલગ પાર્ટીના નામે અહીંયા દારૂની મહેફિલો ચાલી રહી છે। સાણંદમાં પકડાઈ હતી અને જે આરોપીઓને અહીંયાથી યુવક યુવતીઓ છે તે ઝડપાયા હતા। પોલીસને એક ખાનગી બાતમીના આધારે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં સાણંદની મહેફિલ થઈ હોવાની બાતમી મળી હતી અને સાણંદના ગ્લેડ વન રિસોર્ટમાં દારૂની મહેફિલ ચાલતી હતી। તે દરમિયાન પોલીસે બાતમી મળી અને દરોડા પાડ્યા હતા જેમાં કેટલાક યુવક અને યુવતીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। જોકે તેમની અટકાયત કરીને તેમની પૂછપરછ છે તે કરવામાં આવી હતી। સાથે જે લોકોની પૂછપરછ અને જે લોકોએ ડ્રિંક નથી કર્યા તેમને ગઈકાલે રાતથી જ પોલીસ સ્ટેશન તરફથી મુક્ત કરવામાં આવ્યા હતા જેમાં કેટલીક મહિલાઓ અને કેટલાક યુવકો હોવાનું પણ સામે આવ્યું છે। હાલ તમામ લોકોની જે પૂછપરછ છે તે સાણંદ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે એક બાતમીના આધારે ગ્લેડ વન ક્લબમાં આ તમામ પૂછપરછ અને દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં લોકો અહીંયાથી મળી આવ્યા હતા અને તમામ લોકોની અટકાયત કરીને સાણંદ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા અને તમામની જે પૂછપરછ કરવામાં આવી હતી અને જે બાદ હજી પણ અન્ય કેટલાક લોકો છે તેની પૂછપરછ સાણંદ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।